મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી રહી છે। કેબિનેટની બેઠકમાં વર્ક ફ્રોમ હોમના અમલ અંગે ચર્ચા થઈ શકે છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સમીક્ષા કરવામાં આવશે। રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને ઉનાળામાં પાણીની સ્થિતિ સહિતના મુદ્દાઓ પર સમીક્ષા કરાશે। રાજ્યમાં વર્ક ફ્રોમ હોમની પણ જાહેરાત થઈ શકે છે। સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમ અને 5 ડે વીકની માંગ થઈ રહી છે। પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સચિવાલય ફેડરેશને સીએમને પત્ર લખ્યો છે। સચિવાલયમાં હજારો કર્મચારીઓ કાર્યરત છે। પ્રધાનમંત્રી મોદીની અપીલ વર્ક ફ્રોમ હોમના અમલ કરવા વિનંતી। 5 દિવસ વર્કનો પણ અહીંયા અમલ કરવાની માંગણી થઈ રહી છે। અઠવાડિયામાં નિશ્ચિત દિવસો માટે રોટેશન પ્રમાણે વર્ક ફ્રોમ હોમ, ઈ ઓફિસ, વર્ચ્યુઅલ મીટિંગ, વિડીયો કોન્ફરન્સિંગ અને ડિજિટલ ફાઇલની માંગણી પણ થઈ રહી છે। હવે સપ્તાહમાં 1 થી 3 દિવસ વર્ક ફ્રોમ હોમ આંશિક રીતે લાગુ કરી શકાય છે। સરકારમાં પણ વર્ક ફ્રોમ હોમની આંશિક વિચારણા ચાલી રહી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને નેતાઓએ આવકારી છે। ગાંધીનગર સચિવાલયમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વીઆઈપી કલ્ચરને બાજુ પર મૂકીને કાર પુલિંગનો રસ્તો અપનાવ્યો। તેઓ પોતાના સાથી મંત્રી કૌશિક વેકરિયાની ગાડીમાં બેસીને કોઈ પણ કાફલા વગર સાદગીથી સચિવાલય પહોંચ્યા। તો બીજી તરફ પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી ગો ગ્રીનનો સંદેશ આપવા માટે ખુદ ઇલેક્ટ્રિક 2 વ્હીલર ચલાવીને કેબિનેટ બેઠકમાં પહોંચતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું। પ્રદ્યુમન વાજા પણ ઇલેક્ટ્રિક કારમાં સવાર થઈને આવ્યા। નેતાઓનો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ સાદગીને બિરદાવી પણ રહ્યા છે। પુલિંગ હોય કે પછી પેટ્રોલ, ડીઝલ, ઇંધણ બચાવવા માટેની અપીલ હોય, આ અપીલને અમે સૌ લોકો આવકારીએ છીએ। જ્યારે દેશના સામાન્ય નાગરિકો આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા હોય ત્યારે અમારી બી સૌની એક ખૂબ મહત્ત્વની ફરજ છે। તો આજે અમારા સાથી મંત્રીઓ જોડે કાર પુલિંગનો બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે અને વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં આવી છે। નરેન્દ્રભાઈએ જ્યારે અપીલ કરી હોય ત્યારે એનું આપણે સૌ પાલન પણ કરીએ અને જ્યારે ઓપ્શન અવેલેબલ હોય, જ્યારે ઈવીનું ઓપ્શન અત્યારે આખા રાજ્યની અંદર ખૂબ સારું છે। 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય, 2 વ્હીલરની તો ઇન્ડસ્ટ્રી એટલી બધી બૂમિંગ થઈ છે અને એનો ઉપયોગ લોકો કરી રહ્યા છે। કાર્બન ઇમિશન પણ નથી થતું અને આપણે ફોસિલ ફ્યુલનો પણ બચાવ કરી શકીએ છીએ। એટલે આનો ઉપયોગ કરવો જોઈએ। હું રૂટીનમાં કરું છું, હું સાયકલ પણ ચલાવું છું, આ પણ કરીએ છીએ। અને રાજ્ય સરકારે તો ઈવી પોલિસી પણ બનાવેલી છે। એની ઉપર આરટીઓ ટેક્સ માત્ર 6% આખા બધી જ વ્હીકલમાં ચાલતું, ત્યારે આના માટે 1% જ ચાલી રહ્યો છે। ત્યારે આનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ અને મેં નિર્ણય એવો કરેલો છે કે આપણે 50% ઈવીનો ઉપયોગ પ્રવાસ દરમિયાન કરવો જોઈએ અને જ્યાં પણ ચાર્જિંગ ઇન્ફ્રા ન હોય એના માટે પણ અમે હાલ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને એના દ્વારા વિચારી રહ્યા છીએ, જેથી કરીને વધુમાં વધુ ચાર્જિંગ ઇન્ફ્રા પણ વધે, જેથી કરીને કોઈ લોંગ પ્રવાસે કરવા ઈચ્છતો હોય તો પણ આ સારી રીતે કરી શકે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનો સોશિયલ મીડિયા પર વિરોધ। કોર્પોરેશનના નિરાશાજનક પરિણામનું ઠીકરું કાર્યકર્તાઓ પર ફોડ્યું। કોંગ્રેસના 6 જેટલા વોર્ડ પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા। વોર્ડ પ્રમુખને સસ્પેન્ડ કરાતા કાર્યકર્તાઓ રોષે ભરાયા છે। શહેર પ્રમુખે રાજીનામું આપવું એવી કરી અને ગ્રુપમાં માંગણી કરી છે। નિષ્ફળતા પાછળ શહેર પ્રમુખ સોનલ પટેલની જવાબદારી છે એવું પણ લખ્યું। પરિણામો માટે ખોટા ઉમેદવારોની પસંદગી પણ જવાબદાર રહી। પ્રમુખ સોનલ પટેલનો અગાઉ પણ ઘણીવાર વિરોધ થઈ ચૂક્યો છે। મક્તમપુરામાં પેનલ ની જીત બાદ પણ પ્રમુખ સસ્પેન્ડ થયા છે। નાના કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવા કરતા જાતે જવાબદારી લેવી જોઈએ। કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીએ શહેર પ્રમુખ સામે બાયો ચડાવી છે। તો 6 વોર્ડના પ્રમુખને કોંગ્રેસ તરફથી સસ્પેન્ડ કરી દેવાયા છે, જ્યારે કાર્યકર્તાઓમાં રોષ છે। કોંગ્રેસમાં હવે કકળાટ। સ્થાનિક ચૂંટણીના જે પરિણામો આવ્યા, એએમસીના પરિણામોમાં જે ઠીકરું છે કાર્યકર્તાઓ પર ફોડાયું છે। વોર્ડના પ્રમુખો પર જવાબદારી ઢોળી અને જે પરિણામો નિશ્ચિત પરિણામો ન મળી શક્યા તેના કારણે વોર્ડના પ્રમુખોને સસ્પેન્ડ કરી દેવાયા છે। જોકે હવે વિરોધ શરૂ થયો છે અને લોકો કહી રહ્યા છે કે શહેર પ્રમુખ સોનલ પટેલ હતા, તેમને જવાબદારી લેવી જોઈએ। સસ્પેન્ડ તો તેમણે કરવાના હોય અને રાજીનામું પણ તેમણે જ આપવું જોઈએ।
અને હવે એક મહત્વપૂર્ણ ખબર, નીટની પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ગઈ છે। 21 જૂને યોજાશે નવી પરીક્ષા। एनटीए और निर्भुल हो, एनटीए में जीरो एरर हो, जीरो यानी जीरो एरर हो, ये हमारी दायित्व है और बाहर भारत की व्यवस्था उसको करके रहेगी। इसलिए हम ओपन माइंड पे इस परीक्षा को भी जा रहे हैं। मैंने जैसे 2-3 पहला ही नोटिफिकेशन, जिस दिन परीक्षा कैंसिल हुई, परीक्षा कैंसिल के दिन एनटीए ने एक निर्णय तुरंत कहा था कि हम जो एग्जामिनेशन हो गई उस एग्जामिनेशन की फीस को हम स्टूडेंट को रिटर्न करेंगे। हम उसमें एनटीए वचनबद्ध है और जो आगे वाला परीक्षा होगा उसकी जीरो फीस होगा। हम विद्यार्थियों के ऊपर कोई आर्थिक बोझ ना आए, हम उसकी दायित्व ले रहे हैं। हमने एक बहुत जो शहर में विद्यार्थी परीक्षा देता है, एक बार एनटीए एक विस्तार से एनटीए एनेक्सर आपको देगा, कोरिनियम आपको आगे देगा डिटेल, शाम तक आपको फिर एनटीए की पब्लिक बने प्रेस नोट के माध्यम से। लेकिन प्रथम दृष्टया जो एनटीए ने तय किया है कि हम एक सप्ताह विद्यार्थियों को अपने पसंद का शहर, क्योंकि कोई विद्यार्थी कहीं परीक्षा दिया होगा पिछले बार, वो परीक्षा देने के बाद उस शहर शायद छोड़ा भी होगा, फिर हम एक बार विद्यार्थियों को अवसर देंगे वो किस शहर में परीक्षा देना चाहते हैं, ये विंडो खुला रहेगा। और एक विषय आई थी कि परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारी विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी। जो 2 से 5 एग्जामिनेशन टाइम था, उसको ध्यान में रखते एनटीए ने तुरंत एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाएं। 2 से शुरू होगा, 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा। एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा। पिछले बार भी जो परीक्षा हुई, अनेक राज्यों ने अपने राज्य के विद्यार्थियों को परिवहन की व्यवस्था किया था, अनेक राज्यों ने किया था, अनेक राज्य नहीं किए थे, अनेक राज्य किए थे। हम भारत सरकार की ओर से हम बात करेंगे और मैं भी खुद बात करूंगा माननीय मुख्यमंत्रियों से। इस बार नीट की परीक्षा के समय में विद्यार्थियों को आवागमन में और कितना कम बोझिला करना पड़े उसकी दायित्व हम लेंगे। और उस समय में जून में देश की बहुत सारे राज्यों में थोड़ा मौसम का भी परिवर्तन हो चुका होगा, बारिश भी आ चुका होगा। इसको भी एनटीए फैक्टर इन कर रहा है अपने योजना में। इसको कैसे हम लोग क्या ऑल्टरनेटिव व्यवस्था किया जाए, मैंने परीक्षा तो होगा लेकिन मौसम खराब रहने से क्या करना है उसका भी हम पहले से इन एडवांस प्लानिंग हम कर रहे हैं। मित्रों, मैं फिर आपको आश्वस्त करता हूँ, विशेष करके विद्यार्थियों को मैं फिर एक बार अपील करना चाहता हूँ, कोई भी अफवाह में ना जाए, कोई भी, आखिर ये सामाजिक चुनौती है। राधाकृष्णन कमेटी को पूरा पालन करने के उपरांत भी उस कमांड चेन में कहीं ना कहीं ब्रीच हुई है, इसको हम स्वीकार करते हैं। इसकी सुधारने की जिम्मेवारी हम लेते हैं, बिल्कुल सुधारने का हम जिम्मेवारी लेते हैं। और मैं समाज की सभी वर्गों को अपील करना चाहता हूं, ऐसा नहीं कि हम आस पड़ोस में जो माफिया घूमते हैं हमें पता नहीं है, ये एक सामाजिक व्याधि है, ये एक सामाजिक व्याधि में सभी से सोशल इविल है। इस व्याधि से हमको समाज को मुक्त करना पड़ेगा। हमें मालूम है कि हमारे आस पड़ोस में क्या क्या हलचल हो रही है, आपको भी मालूम है। आफ्टर कई सारे विषय तो मीडिया से पता चलता है, सही पता चलता है। मैं आप सभी के सहयोग चाहता हूं, देशवासियों का सहयोग चाहता हूं, नीति निर्धारकों का सहयोग चाहता हूं, राज्य सरकारों का सहयोग चाहता हूं। देश की बच्चों के भविष्य के लिए हमें एक निर्भुल परीक्षा, परिष्कार परीक्षा, स्वच्छ परीक्षा के लिए प्रतिबद्ध है। मेरे ओर से इतना उल्लेख करना था।
सर जो पैसे वापस एक सबका मैं लूंगा एक एक करके इनसे अंचल थोड़ा आप इधर आ जाओ, आप ही को अंचल जिसको कहेंगे हम उसका लेंगे। सर क्या चूक अभी पता चली है, गड़बड़ी कहाँ पर थी? क्योंकि गड़बड़ी पता होगी तभी तो आप उसको ठीक करेंगे। सीबीआई गहरा तक जाएगी, किसी को इस बार बख्शा नहीं जाएगा। पिछले बार भी बख्शा नहीं गया था, लेकिन इस बार ये मैंने कहा ना, इसकी राधाकृष्ण कमेटी को पूरा लागू करने के बावजूद भी ये घटना हुई है। सीबीआई, आपने देखा होगा, आप लोग ही छपाते हो, सीबीआई ने तुरंत कार्रवाई किया है, सीबीआई इसको तह तक जाएगी। मैं और एक विषय, जो मेन विषय में कहना था, अगले साल से परीक्षा, इसकी जो मूल जड़ है OMR, अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से होगी। सर एक प्रश्न ऐसा है कि विपक्ष ने इसमें राजनीतिक आरोप किए हैं कि भाजपा से जुड़े हुए लोगों ने ये पेपर से धांधली की है। मैं उसके उत्तर विनम्रता से नहीं देना चाहता हूँ। ये विषय राजनीतिक है ही नहीं। मैंने कहा एक सामाजिक व्याधि है, इस सामाजिक व्याधि से समाज को मुक्त रखना पड़ेगा। सभी की दायित्व है, मेरा भी दायित्व है, सभी राजनीतिक पार्टियों की दायित्व है। रुको अंचल सर एक सवाल मेरा है सर, क्योंकि 2024 में भी इसी तरीके की खबरें आई थी, क्या एनटीए के मैकेनिज्म में सुधार की गुंजाइश है, सुधारने की जरूरत है अभी? हाँ, निश्चित रूप में एनटीए को और सुधारने की आवश्यकता है, उसको हमने गंभीरता से लिया। 24 की जो लूफल्स आई थी, 24 की लूफल्स को इस बार हमने पूरा पैक किया था, पूरा ठीक किया था, लेकिन उसके बावजूद भी ये फिर घटना हुई है। इसलिए एनटीए में निश्चित रूप में और सुधार की आवश्यकता है, इसको सुधार किया ही जाएगा। सर सीबीआई के रिमांड नोट में बहुत स्पेसिफिकली मेंशन किया गया कि एनटीए से जुड़े हुए लोगों के लिंक्स को भी प्रूव किया जाएगा इस बार। पिछली बार ये कहा गया था कि जो मतलब ग्राउंड लेवल का जो छोटा स्ट्रक्चर था, सीबीआई ने जांच वहीं तक करके छोड़ दी थी। इस बार क्या आपका रिएक्शन है जो रिमांड नोट में सीबीआई ने बात कही है उस परिप्रेक्ष्य में? सीबीआई ने सही कहा है, किसी को छोड़ा नहीं जाएगा, किसी को छोड़ा नहीं जाएगा। वो एनटीए के अंदर हो, बाहर हो, कोई भी हो, किसी को स्पेयर नहीं किया जाएगा। सर मेरा सवाल है कि जो ऑनलाइन अगर परीक्षा होती तो आपको लगता है कि इसमें एरर नहीं होगा? ये एकदम आप तुलनात्मक OMR से सीबीटी थोड़ा प्रूफ है, थोड़ा प्रोटेक्टेड है, थोड़ा उसको ठीक किया जाए। टेक्नोलॉजी देखो, साइबर क्राइम तो एक बड़ा दुनिया बन चुकी है ना।